પ્રણામ. આપણે આ શ્રૃંખલામાં સાધના પદ્ધતિઓનું જ્ઞાન અને વિજ્ઞાન એના વિશે જાણીશું. યોગઃ કર્મશુ કૌશલમ. યોગ શું છે? પરમ સત્તાથી સંપર્ક સાનિધ્ય સ્થાપિત કરવાની એક વિશેષ પ્રક્રિયા હોય છે. જો કે તેનું કામ બે સત્તાઓને પરસ્પર જોડવાનું છે, એટલે તેનું નામ યોગ અને આ પ્રક્રિયાને પૂરી કરી શકવાની ક્ષમતાનું યોગ શક્તિ રાખ્યું છે. એની ઘણી શાખાઓ છે, પરંતુ દરેક લક્ષ્ય એક જ છે: ચિંતન અર્થાત કે ચેતનાને પરિષ્કૃત કરી વિચાર બુદ્ધિને સુસ્થિર રાખવી અને આત્મસત્તાને પરમ સત્તાથી એકાકાર કરવું. યોગ શબ્દનો અર્થ ક્ષેત્ર અત્યંત વ્યાપક છે. જે યોગનો જે વિશેષ અર્થ ઉદ્દેશ હોય છે તેનું સંકેત કરવાવાળો શબ્દ આગળ જોડી દેવામાં આવે છે. જેવી રીતે ભક્તિ યોગનો અર્થ છે બ્રહ્મ સત્તાથી ભક્તિભાવથી જોડાઈ રહેવાની જીવન પદ્ધતિ. જ્ઞાન યોગનો અર્થ છે જ્ઞાન સાધના દ્વારા સર્વવ્યાપી સત્તાની અખંડ અનુભૂતિ. મંત્ર યોગનો અર્થાત મંત્ર જપ દ્વારા આત્મચેતના બ્રહ્મચેતનાથી સમરસતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ. કર્મયોગને પ્રખર કર્મનિષ્ઠા અને જીવન સાધના કહેવામાં આવેલ છે. હઠયોગ યાની પૂર્ણ સ્વસ્થતા માટે કરવામાં આવતી વિશિષ્ટ શારીરિક માનસિક ક્રિયાઓનો સાગ્રહ અભ્યાસ. ભગવદ્ ગીતામાં યોગ અને યોગીના સ્વરૂપનો જ્યાં ક્યાં પણ ઉલ્લેખ થયો છે ત્યાં યોગના આવા જ લક્ષણોને સંકેત નિર્દેશ થયેલ છે, જે આત્મચેતનાને બ્રહ્મચેતનાથી જોડવાથી આનંદ ઉલ્લાસ સક્રિયતા સ્ફૂર્તિ કર્મનિષ્ઠા ચરિત્રનિષ્ઠાના રૂપમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે. સાધકના વ્યક્તિત્વમાં તે પ્રકાશની આ અભિવ્યક્તિઓ જ યોગની સફળતાના ચિહ્ન છે. આ જ તથ્યની ગીતામાં ભિન્ન ભિન્ન ઢંગથી પ્રતિપાદ કરેલ છે. સમત્વ બુદ્ધિથી સુસંતુલિત મનઃસ્થિતિ જ યોગ છે. સંન્યસ્ત ભાવથી નિર્લિપ્ત અને ઉત્સાહપૂર્ણ રહીને કામ કરવો યોગ છે. સમદર્શી બુદ્ધિથી સર્વત્ર પરમાત્માને જોવાવાળી વ્યક્તિ યોગયુક્ત હોય છે. કર્મ કૌશળયા ઉત્કૃષ્ટ કર્મનિષ્ઠા જ યોગ છે. યોગી તે જ છે જે આત્મશુદ્ધિ માટે મોહાશક્તિ છોડીને કર્મ કરે છે. તત્વવેત્તા જાણે છે કે આત્મસત્તા સ્વયં સ્થૂળ કર્મ નથી કરતી. કર્મ તો ઇન્દ્રિયાદિક દ્વારા આત્મચેતનાની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ રહેલ છે. અતઃ તેમાં સફળતા વિફળતાથી અસંતુલિત થઈ જવા જેવી કોઈ વાત નથી. યોગયુક્ત વ્યક્તિની આત્મસત્તા વિશુદ્ધ પ્રખર થઈ જાય છે. સમાધિ સ્થિતિની જેમ સ્થિર અવિચળ બુદ્ધિ થવાથી જ યોગ સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે સ્પષ્ટ છે કે અંતરંગ ચેતનાનો પરિષ્કાર સમસ્ત યોગ સાધનાઓનું વાસ્તવિક અભિષ્ટ છે અને આ પ્રકારમાં નિરંતર પ્રવૃત્ત રહેવાની ક્ષમતા જ યોગ શક્તિ છે. યોગ શક્તિનું આ સ્વરૂપ સ્પષ્ટ થઈ જવાથી આ પરિણામ પણ એટલું જ સ્પષ્ટ થઈ જાય છે કે યોગ શક્તિ વ્યક્તિત્વનો વિકાસ કરે છે. તેની સંકીર્ણતાઓને નાશ કરી તેને પ્રખર પરિષ્કૃત બનાવી દે છે. આ જ દેવત્વના વિકાસની અવસ્થા છે અને આ શક્તિ આત્મપરિષ્કારની સાથે આવતી અને વ્યક્તિત્વની પ્રખરતાની સાથે વધતી જાય છે. આ પરિષ્કૃત જ યોગ શક્તિ છે. કુંડલીની જાગરણ અને ઉર્ધ્વારોહણ એનું જ બીજું નામ છે. એની ઉપરાંત ક્રિયાશીલતા સ્ફૂર્તિ ઉત્ફુલ્લતા તથા આનંદનો અજસ્ર સ્ત્રોત ફૂટી પડે છે. આત્મસત્તા વધુમાં વધુ વિશુદ્ધ પ્રખર વિસ્તૃત વિરાટ થતી જાય છે, જેની ચરમ પરિણતિ બ્રહ્મસત્તા સાથે પૂર્ણ તાદાત્મ્યના રૂપમાં સામે આવે છે. આ જ મોક્ષ મિલન વિલય વિસર્જન છે. ક્ષુદ્ર સત્તા અને મહત સત્તાનો મહાયોગ છે. કર્મની કુશળતા જ યોગ છે. માનવ જીવનની સંરચના એ પ્રકારે થઈ છે કે જેને નિરંતર કાર્યરત રહેવું પડે છે. રાત્રે શરીરની ઉપલી પડ જ વિશ્રામ કરે છે. અંદરના બધા જ તંત્ર અનવરત રૂપથી કામમાં લાગેલા રહે છે. શ્વાસ પ્રશ્વાસ રક્તાભિસરણ આકુંચન પ્રકુંચન નિમેષ ઉન્મેષ વગેરે ક્રમ ક્ષણભર માટે પણ આરામ નથી લેતા. મસ્તિષ્કનો ઉપલો પડ જ નિંદ્રાનો લાભ લઈ શકે છે. અચેતન અને સુપરચેતન બંનેય પળો આરામનું નામ લીધા વગર જન્મથી લઈને મરણ પર્યંત પોતાનું કામ કરતી રહે છે. ધબકારા એક ક્ષણ માટે અટકી જાય તો જીવનલીલાની સમાપ્તિ જ સમજવી જોઈએ. આહાર પાચન ક્ષમતાનું ઉત્પાદન આ એક પૂરું ચક્ર છે. તેની જો એક કડી ક્યારેક તૂટી જાય તો સમજવું જોઈએ કે ગાડી કીચડમાં ફસાઈ ગઈ અથવા તો ખાડામાં પડીને પલટાઈ ગઈ.
આહારથી લોહી બને છે, તેમાં પેટ, આંતરડા વગેરેનો પરિશ્રમ તો મુખ્ય છે જ, તેની ઉપરાંત અન્ય બધા અવયવોને શ્રમ કરવો પડે છે. ન કરવામાં આવે તો પાચન બગડી જશે અને ક્રિયાશક્તિ કુંઠિત થઈ જશે. જે હિસ્સો નકામો પડ્યો રહેશે તે અંગ નકામા યંત્રની જેમ ક્ષીણ થતું જશે. એટલે જીવન વ્યવસ્થામાં કર્મને નિતાંત આવશ્યક માનેલ છે. ખાલી મગજ તો શૈતાનનાથી દુકાન હોય છે અને ઠાલું શરીર પણ નિસ્તેજ, દુર્બળ અને રોગી રહેવા લાગે છે. મનુષ્ય સહિત બધા જીવજંતુઓનું કાર્યરત રહેવું અનિવાર્ય થઈ જાય છે. એટલે પ્રકૃતિએ તેને આહાર ભેગો કરવા અને વંશ ચલાવવાના 2 કાર્ય એવા સોંપ્યા છે, જેના બહારને શરીર અને મનને કઈ તાણાવાણા વણવા પડે છે. દોડાદોડીમાં નિરત રહેવું પડે છે ને આ શરીરની નિર્વાહ શૃંખલાની સાથે જોડાયેલી કર્મ વ્યવસ્થા થઈ બીજા પ્રાણીઓનું કામ આ દોડધામથી પણ ચાલતું રહે છે. પરંતુ મનુષ્ય આ સ્તરની ઘણો આગળ છે. એની અન્ય આવશ્યકતાઓ તથા જવાબદારીઓ પણ છે. તે બધી એવી છે જે ખૂબ જ વધુ કાર્યકૌશળ ઈચ્છે છે. એના માટે તેને અનેક પ્રકારના પ્રશિક્ષણ પ્રાપ્ત કરવા પડે છે અને વધારે કાર્યક્રમ બનાવવા પડે છે. શરીરનું કામ ક્ષુધા નિવારણ માત્રથી નથી ચાલતું. વર્તમાન સંસારની ગૂંચવાયેલી પરિસ્થિતિઓમાં સાચી રીતેથી પાર થવાની વિદ્યા, પ્રતિભા, કુશળતા, દૂરદર્શિતા વગેરેનો સંગ્રહ કરવો પડે છે. મનુષ્ય સામાજિક પ્રાણી છે. તેનું પૂરું જીવન પરિવાર તથા સમાજની સાથે ગૂંથાયેલું છે. તેમાં ડગલે પગલે નિમિત્તતા, ઉદારતા અને જવાબદારીઓનો પ્રયોગ કરવો પડે છે. અનીતિનું પ્રચલન પણ ઓછું નથી. તેના દાવપેચોથી પોતાને બચાવવા અને આક્રમણોથી પીછો છોડાવવા માટે અનેક પ્રકારના દાવપેચ સમજવાના હોય. પેટ પ્રજનન સુધી સીમિત ન રહેવું હોય, ઉન્નતિશીલ જીવન જીવવું હોય, સંતોષ, ઉત્સાહ અને ઉલ્લાસ પ્રાપ્ત કરવો હોય તો તે કાર્યક્રમ પણ અપનાવવા પડે છે, જેને ઉત્કૃષ્ટ અને આદર્શમય કહે છે. મનુષ્ય એમ તો સર્વત્ર સ્વતંત્ર માલુમ પડે છે. તે સારા ખરાબ જેવા ઈચ્છે એવા કામ કરી શકે છે, પરંતુ તે કૃત્યોના પરિણામ ભોગવવા માટે પ્રકૃતિ વ્યવસ્થાને અનુરૂપ બાધ્ય છે. ઘણી જવાબદારીઓમાંથી બંધાયેલ છે. કર્તવ્યોના પરિપાલનથી બાધિત છે. પશુ પક્ષી પ્રકૃતિ પ્રેરણાનું અનુસરણ કરવા માત્રથી પોતાની જીવનચર્યા એક ક્રમબદ્ધ ઢાંચાની મુજબ પૂરા કરી લે છે. પરંતુ મનુષ્યનું કામ એટલા માત્રથી નથી ચાલતું. તેનો આત્માનો અવાજ સાંભળવો પડે છે. સામાજિક અનુબંધનો નિર્વાહ અને વર્જનાઓનું પ્રતિપાલન કરવાનું હોય છે. પ્રશંસા અને પ્રતિષ્ઠાનું ધ્યાન રાખવાનું હોય છે. નિંદા, ભર્ત્સના, ઉપહાસથી બચવાનું હોય છે. માત્ર શરીર જ નહીં, પરિવારનું ભરણ પોષણ, ચરિત્ર સ્તર અને ભવિષ્ય બનાવવાનું હોય છે. આ બધા કાર્ય અનાયાસ જ નથી થઈ જતા. તેના માટે સમુચિત જાગરૂકતા રાખવી પડે છે. કઠોર શ્રમ કરવાનો હોય છે. આ બધા પરિકર મળીને કર્તવ્ય બને છે. કર્તવ્ય પાલનથી જવાબદારીઓનો નિર્વાહ થાય છે અને જીવન સંતોષ વ્યક્ત કરી શકવાનો યોગ્ય બને છે. તેની ઉપેક્ષા કરવાવાળા ધૂતકાય અને જ્યાં ત્યાં ધિક્કાર સહન કરે છે. કર્તવ્યને શાસ્ત્રકારોની ભાષામાં ધર્મ કહેવામાં આવે છે. જે દાયિત્વોનો બરાબર નિભાવવામાં આવે છે તે ધર્માત્મા છે અને જે તેની અવજ્ઞા કરે છે તેની અધર્મી છે. ધર્માત્મા પુણ્યફળ પ્રાપ્ત કરીને પ્રત્યક્ષમાં સુખી રહે છે અને પરોક્ષમાં સ્વર્ગ સંતોષનો લાભ લે છે. અધર્મીઓ માટે પ્રત્યક્ષતઃ દુઃખ દુષ્પરિણામ સામે રહે છે અને પરોક્ષમાં આત્મપ્રતાડનાનો વિરોધ વિગ્રહનું નરક ભોગવવું પડે છે. આર્ષજનોનો અભિમત છે કે કર્મ જ ઈશ્વરની પૂજા છે. અહીં કર્મનો અર્થ માત્ર શ્રમ નહીં, પરંતુ સત્કર્મોનું અવલંબન છે. દરેક વિવેકશીલ વ્યક્તિ માટે ઉચિત છે કે તે આજીવિકા કમાઈ સમયે ઈમાનદારીનું ધ્યાન રાખે, તેનો વ્યતિરેક ન થવા દે. ખર્ચ કરતા સમયે સમજદારીનો ઉપયોગ કરે. એવું ન થાય કે અપવ્યય અપનાવવામાં આવે અને તેની પૂર્તિ માટે કુકૃત્યો આશ્રય લેવા પડે. પોતાનું જીવન શરીર અને પરિવાર સુધી સીમિત છે. તેમાં આજીવિકા, ઉપાર્જન અને એના ઉપયોગમાં ઔચિત્યનો સમાવેશ તો મુખ્ય છે જ. સાથે જ આ તથ્ય પણ જોડાય છે કે શરીર અને સંબંધ પરિકરમાંથી કોઈ કુમાર્ગગામી ન બની જાય. તેની ઉપરાંત ધર્મની બીજી મંજિલ આવે છે, જેને પુણ્ય યા પરમાર્થ કહે છે. આ સામાજિક પ્રચલનોમાં ઔચિત્યનો વધુમાં વધુ સમાવેશ કરવા, સત્પ્રવૃત્તિઓનો વધારવા અને કુપ્રથાઓનું ઉન્મૂલન કરવાવાળા પગલાં ઉઠાવવાનો પ્રયાસ છે. આ તેટલું જ જરૂરી છે જેટલું શરીર અને પરિવારનો નિર્વાહ મનુષ્યની પ્રગતિ
અને અવનતિ ઘણું કરીને સમાજની વ્યવસ્થા પર નિર્ભર છે. વાતાવરણમાં ગંદકી ભરાઈ રહેલી હોય તો એક વ્યક્તિની સજ્જનતા પણ તે વાતાવરણમાં જીવિત રહી શકશે નહીં. શ્રેષ્ઠ વાતાવરણમાં સામાન્ય વ્યક્તિ પણ સુધરવા અને ઊંચું ઉઠવા લાગે છે. મનુષ્ય સમાજનો ઋણી છે. અધિકાંશ સુવિધાઓ તેને બીજાઓના સહયોગથી જ મળે છે. ત્યાં સુધી કે બોલવું, વાંચવું જેવી આરંભિક યોગ્યતાઓ પણ બીજાઓના અનુગ્રહથી જ મળી જાય છે. આવી દશામાં તેને પોતાને સમાજનો ઋણી સમજવો જોઈએ અને તેને શ્રેષ્ઠ સમુચિત બનાવવાનો પ્રયત્ન કરવો પોતાનું પરમ પવિત્ર કર્તવ્ય માનવું જોઈએ. આ જ પુણ્ય પરમાર્થ છે. આ જ વિરાટ બ્રહ્મની યથાર્થવાદી સેવા પૂજા છે. આ પ્રયોજન માટે પણ આપણી ક્ષમતાઓનો એક મોટો અંશ નિયોજિત રહેવો જોઈએ. નિત્ય કર્મમાં ઈશ્વર ઉપાસના માટે એક નિર્ધારિત સમય હોવો જોઈએ. આત્માની શ્રેષ્ઠતાઓને સમુચ્ચય પરમાત્મા છે. આપણે તેની નજીક જઈએ, ઘનિષ્ઠ બનતા જઈએ. આ જ ભજન ભાવ એક પ્રકારનો આધ્યાત્મિક વ્યાયામ માનવો જોઈએ. અંતઃકરણની પવિત્રતા અખંડ બનાવી રાખવા માટે આ જરૂરી છે. જેવી રીતે મેલ સાફ કરવા માટે શરીરને નવડાવવું, કપડાને ધોવા, રૂમને સાફ કરવો, વાસણો માંજવા જરૂરી છે. એ જ પ્રકારે ઈશ્વરની પવિત્રતા અને પ્રખરતાનો પ્રભાવ આત્મા પર વધુમાં વધુ આચ્છાદિત કરવા માટે આપણા નિત્ય કર્મમાં ઉપાસના સામેલ હોવી જરૂરી છે. ઉપર્યુક્ત બધા કર્તવ્ય કર્મ એકથી એક વધુ જરૂરી છે. તેમાંથી એકની પણ ઉપેક્ષા ન થવી જોઈએ અને એવું ન વિચારવું જોઈએ કે કોઈ એકનું પાલન કરવાથી કામ ચાલી જશે. મનુષ્ય જીવનનું એક ક્ષણ પણ બરબાદ ન થવું જોઈએ. ખાલી મસ્તિષ્ક શૈતાનની દુકાન હોય છે અને ખાલી સમય મનુષ્યની ઉપર પતન અને પરાભવ થોપે છે. એટલે કર્તવ્ય કર્મમાં આપણે નિરંતર સંલગ્ન રહેવું જોઈએ. વ્યસ્તતા જ જીવનમાં શ્રેયનો સમાવેશ કરે છે. જે પણ કામ હાથમાં છે તેને પૂરી દિલચસ્પીની સાથે કરવું જોઈએ. તેને સાચી રીતે પૂરી કરવી પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન માનવો જોઈએ. વેઠ ઉતારવાની જેમ અડધા અધૂરા મન યા શ્રમથી કરેલું કામ દરેક દ્રષ્ટિથી કાણું, કુબડું અને ફુવડ જેવું થાય છે. તેની બીજારૂપ કિંમત તો થોડી હોય છે, સાથે જેણે કરેલ છે તેને અનઘડ માનવામાં આવે છે. શુઘ્રી પક્ષી કેવો સુંદર માળો બનાવે છે. આ તેના મનોયોગનું જ ફળ છે. તેમાં રહીને સુખી તો તે પક્ષી જ રહે છે, પરંતુ રસ્તે જતા દર્શક તેની પ્રશંસા કરતા જાય છે. વેઠ ભોગવવાવાળા માટે કબૂતર વેરાયેલા તણખલાનો ફુવડ માળો બનાવે છે. જરાક જેવી હવા આવતા તે ઈંડા બચ્ચા સહિત જમીન ઉપર ઉડીને આવીને પડી જાય છે. બિચારાને બીજી વાર મહેનત કરવી પડે છે અને સાથે જ હસવાથી અને ગાળો ખાવાની બેઇજ્જતીની મફતમાં જ મળતી રહે છે. મનુષ્યને પોતાના દરેક કામમાં કબૂતર જેવું ફુવડપણું ન દેખાડી સુઘરી જેવી મુસ્તૈદી દિલચસ્પીનો પરિચય આપવો જોઈએ. જવાબદારીથી કામ કરવાવાળાઓની કુશળતા દિવસે દિવસે વધતી જાય છે અને સમય આવતા તે પોતાના વિષયના પ્રવીણ પારંગત કહેવાવામાં આગે છે. ગીતકારે કામને કર્મયોગ કહ્યો છે અને તેને મનોયોગપૂર્વક કરવાથી યોગ સિદ્ધિની વાત કહી છે. આ કથનમાં એક મોટી માર્મિક વાત આ છે કે લાભહાનિની ચિંતા ન કરીને કર્મને પરિપૂર્ણ શ્રદ્ધાની સાથે કરવું જોઈએ. કામને આગળ પાછળ વિચારીને તો કરવું જ જોઈએ, પરંતુ કરતા સમયે ખેલાડીની મનોવૃત્તિ રહેવી જોઈએ. ખેલાડી 20 વાર હારતા જીવતા રહે છે, પરંતુ મન ભારે થવા દેતા નથી. બંને પરિસ્થિતિઓમાં મુસ્કરાતા રહે છે અને કામની સફળતા આપણા હાથમાં છે કે નથી. ઘણીવાર પરિસ્થિતિઓ એવી બની જાય છે કે સમજદારીથી કામ કરવા છતાંય અસફળતા સામે ઊભી રહે છે. જો કર્તાની તબિયત નાજુક છે તો તે હિંમત હારી બેસશે અને ભવિષ્યમાં કંઈ જ કરી શકવાનું બનતું નથી. આ જ રીતે કોઈ પ્રકારે વાંદરાના હાથમાં આદુ આવી જાય અને સ્વલ્પ પ્રયાસમાં મોટી સફળતા મળી ગઈ તો અહંકારનું ઠેકાણું રહેશે નહીં અને તે અસંતુલિત મનઃસ્થિતિમાં આગળ ઠોકર ખાશે. એટલે ગીતકારે કર્મયોગી માટે સલાહ આપેલ છે કે તે સચ્ચાઈની સાથે કરેલ કર્મને જ પ્રસન્નતાનું પરિપૂર્ણ માધ્યમ સમજે. આવી મનઃસ્થિતિ થવાથી સફળતાના અહંકાર અને અસફળતાના પશ્ચાતાપથી બચાવ થઈ જાય છે.
આવી સંતુલિત મનઃસ્થિતિ એક પ્રકારની યોગ વિભૂતિ છે. જ્યારે કર્મ કરવામાં જ પોતાની પૂર્ણ પ્રસન્નતા માની લીધી તો સફળતાની રાહ ન જોવી પડતી. સચ્ચાઈની સાથે કરેલ પ્રત્યેક કાર્ય પોતે પોતાની રીતે સફળતા આપવાવાળી પ્રસન્નતા જેવા અનુભવોનો બોધ કરાવે છે. આવી નિરંતર દરેક રીતે પ્રસન્ન રહેવાની વિદ્યા જેના હાથમાં આવી ગઈ તો સમજવું જોઈએ કે તે મનનો વિજેતા થઈ ગયો અને તે હાથોથી જે પણ કામ થશે તે શાનદાર હશે તેનો નિશ્ચય થઈ ગયો. જો આપણા બધા કાર્ય લોકમંગળની દ્રષ્ટિથી કર્તવ્ય ભાવનાથી પૂર્તિનું લક્ષ્ય રાખીને કરેલા છે તો તે ઉચ્ચ ભાવનાની અનુરૂપ પુણ્ય ફળદાયક જ હશે. આ ભાવનાઓના રહેવાથી તેમાં દુષ્ટતાનો સમાવેશ નથી થઈ શકતો. કોઈ વ્યવહારિક જ્ઞાનની ઉણપથી ત્રુટી રહી પણ જશે તો તે કૃત્યને દૂષિત ગણાશે નહીં. સ્વાર્થ બુદ્ધિથી કરેલ પરમાર્થ પણ વ્યવસાય બની જાય છે અને આ તથ્ય જેની સમજમાં આવી જાય તેનું કર્તવ્યપરાયણ જીવન એક પ્રકારથી યોગીઓ જેવું બની જાય છે. યોગના કેટલાય પ્રયોગ ઉપચાર છે. તેમાંથી એક અતિ સરળ અને અતિ વ્યવહારિક કર્મયોગ છે. તેમાં સ્વાર્થ અને પરમાર્થ બંનેનો સાથોસાથે નિર્વાહ થાય છે. લોક અને પરલોક બંને સદાય છે. સંસારની સેવા અને આત્મકલ્યાણ બંનેનો સમાન રૂપથી સમાવેશ થઈ જાય છે. નકામાં બેસી રહેવાનું તો આવું પણ કોઈ માટે સંભવ નથી. પ્રકૃતિ કોઈને નકામાં બેસવા દેતી નથી. શરીર અને મનની સંરચના જ એવી છે જેમાં કંઈ ને કંઈ કર્યા વગર કામ જ ન ચાલે, ચેન જ ન પડે. આવી દશામાં સમય કાપવાવાળા નિરુદ્દેશ્ય કામ જેમ તેમ કરીને કરવાને બદલે એ જ બરાબર છે કે પોતાના દરેક કામમાં ઉચ્ચ ઉદ્દેશ્યનો સમાવેશ કરવામાં આવે અને તેને પૂરી તન્મયતા તથા તત્પરતાની સાથે સંપન્ન કરવામાં આવે. કોઈ એ ન સમજે કે અધિક કામ કરવામાં વ્યસ્ત રહેવાથી શરીર યા મનને ક્ષતિ ઉઠાવવી પડશે. કર્મયોગીની સંતુષ્ટિ અને પ્રસન્નતા તેને દરેક ક્ષેત્રમાં પ્રગતિશીલ અને સંપન્ન બનાવે છે. એટલે કર્મને ધર્મ સમજીને તેને પરિપૂર્ણ શ્રદ્ધાની સાથે કરવું જ શ્રેયસ્કર છે. બસ આજે આટલું જ. ધન્યવાદ.